હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં? તો બધા મજામાં થઈશું. તો એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. બધાને બાપા સીતારામને જય માતાજી. તો દોસ્તો, આજથી હું તમને જે કામ કરું છું કટિંગનું, તો તમને પણ શીખવાડીશ. તો આજે દોસ્તો હું તમને એસ સાઇઝનું જે કુર્તીનું કટિંગ છે એ શીખવાડીશ. ને આનો આપણે અલગ અલગ પાર્ટ બનાવીશું આની અંદર. તો જેની અંદર તમને અલગ અલગ આજે પહેલા પાર્ટની અંદર કટિંગ કરતા શીખવાડીશ અને બીજા પાર્ટની અંદર બનાવતા શીખવાડીશ. તો જેથી કરીને જે લોકોને ઘરે પણ કામ કરવું હોય તેને સરળતાથી કઈ રીતને કટિંગ કરવું, શું કરવું, એ બધું તમને આમાં શીખવા મળશે. સૌથી પહેલાં દોસ્તો આપણે કપડું લઈ લીધું છે ને કાપડને હવે આપણે ડબલ કરી નાખશું. તો આ રીતના આપણે ડબલ કરવાનું છે. તો ચાલો આપણે કાપડને ડબલ કરી નાખીએ. આ રીતે આપણે કાપડને બે કિનારે ભેગી કરી અને આપણે ડબલ કરી નાખીએ. તો આપણે કાપડને ડબલ કરી નાખ્યું છે. પછી કાપડ ડબલ કરી અને પાછું આપણે 4 વડું અને કરી નાખવાનું છે. તો આ રીતે આપણે 4 વડું કપડું કરી નાખીએ. તો આપણું કપડું થઈ ગયું છે. પહેલાં આપણે ડબલ કર્યું હતું, પછી એને પાછું ડબલ કર્યું, એટલે કે 4 વડું આપણે કપડું કરી નાખ્યું છે. તો હવે આપણા 4 વડું કપડું આપણું થઈ ગયું છે. તો અહીંયા એક હવે આપણે સ્કેલની મદદથી સીધો લીટો દોરી નાખીએ. પછી આપણે જે લંબાઈ રાખવાની છે, હું તમને 42ની લંબાઈની કુર્તીનું કટિંગ કરીને બતાવું છું. તો અહીંયા જે આપણે લીટો રાખ્યો છે, તો ત્યાંથી આપણે 42નું આ ફાઇનલ અને 1.5 ઇંચનું માર્જિન, તો જે આપણે નીચે કટ ઓટો એમાં રાખી દીધું. તો હવે આપણે એનું શોલ્ડર રાખવાનું છે દોસ્તો 14નું. તો 7નું, જો આ 7નું અહીંયા શોલ્ડરનું નિશાન મારી દેવાનું, પ્લસ આપણે સિલાઈનું માર્જિન છોડી દેવાનું. પછી અહીંયાથી આપણે તો કે છાતીનું માપ છે, ચેસ્ટ છે જે 18 દુને આપણે 36ની છે, તો 36ના 4 ભાગ કરી નાખવાના, તો કે 9. તો આપણે અહીંયા 9 નિશાન મારી દઈશું અને પ્લસ 1 ઇંચ સિલાઈનું માર્જિન છોડી દઈશું. પછી સાથે જ તે અહીંયાથી આપણે કમર 20.5 ઇંચ નીચે એક અહીંયા માર્જિન મારી દઈશું. તો હવે જે આપણે આ કમર છે, તો 20.5ની અને તો આપણે એનું કમરનું માપ લઈ લઈશું 6.5 ઇંચ. તો દોસ્તો હવે અહીંયાથી આપણે જે એનો હાર્મોલ છે, એ હાર્મોલ પણ આપણે ઉપરથી 6.5 ઇંચે જ્યાં આપણે નિશાન માર્યું છે ત્યાંથી આપણે 6.5 ઇંચે લઈ લેવાનું છે. અને હવે અહીંયા આપણે સીધો એક લાઈન દોરી દઈશું. એક લાઈન અહીંયા કમરની પણ આપણે દોરી દઈશું ને એક લાઈન જે આ છે એ આપણે જે કટ વાળાનો છે ત્યાંથી આપણે હિપની દોરી દઈએ. તો હવે એસ સાઇઝ છે, તો એની કમર આપણે રાખવાની છે 36, એટલે કે આપણે એની અંદર રાખવાની છે 34ની કમર. તો 7.5, 15 અને 30 બરોબર. તો આપણે 34 રાખવાની છે. તો 34ના આપણે 4 ભાગ કરી નાખીએ. તો આપણે આવશે 8.25. તો અહીંયા 8.25 નિશાન મળી દઈએ અને પ્લસ 1 ઇંચનું આપણે માર્જિન છોડી દઈશું. અને આપણે હિપ રાખવાની છે આની 38ની. તો 9.5 એટલે 19 દુને 38. તો 9.5 અને પ્લસ આપણે 1 ઇંચનું અહીંયા સિલાઈનું માર્જિન છોડી દઈશું. તો એ જ રીતે દોસ્તો અહીંયા આપણે જે સાળ છે એનું પણ આપણે રાખી દઈશું. તો હવે આ રીતના સીધો આપણે એક હાર્મોલ કાપવાનો છે. તો હાર્મોલમાં આપણે આ લાઈનથી આ લાઈન એક સીધો લાઈન દોરી દઈશું અને અહીંયાથી, તો હું તમને દેખાય એ રીતે કરું કે અહીંયાથી આપણે રાઉન્ડમાં આ રીતે આપણે હાર્મોલ કાપી દઈશું.
તો અહીંયાથી જ તે એ રીતે આપણે કમરનો જે શેપ આપવાનો છે, તો આ રીતે આપણે કમરનો શેપ પણ આપી દઈશું. તો આ લાઈનથી આ લાઈન આ રીતે આમ લાઈન એક દોરી લઈશું, અને પ્લસ એ બીજી લાઈન આપણે આ જ રીતે અહીંયા હિપના સાઈડમાં દોરી લઈશું. આ જે માપ છે અહીંયાથી અહીંયા આપણે શોલ્ડર રાખી દીધું, પછી અહીંયા આપણે ચેસ્ટ છે, અહીંયા આપણે કમર આવી ગઈ, અને અહીંયા આવડી આ હિપ આવી ગઈ. તો જો આ રીતે આપણે લઈ લીધું છે. અહીંયા પણ આપણે એક લાઈન નીચે જે આપણે લંબાઈ છે એની લાઈન ડ્રોપ કરી લઈએ. પછી અહીંયાથી આપણે જે રાખવાનું છે તો એને પણ આપણે એક લાઈન દોરી લઈએ. અહીંયા આપણે જે શોલ્ડર છે તો શોલ્ડરના ભાગમાં થોડુંક અપ સાઈડ આપણે નીચે ડાઉન સાઈડમાં તનથી થોડી, જેથી કરીને કોઈ ખંભેથી ઉપર ખોલો પડવાની કોઈ શક્યતા ના રહે, તે માટે અહીંયાથી આપણે થોડોક નોર્મલ શેપ આપી દઈએ. તો જો તમને બતાવી દઉં કે અહીંયા આપણે શોલ્ડર રાખવાનું છે. આ આપણું 14નું શોલ્ડર આવી ગયું, અને પ્લસ હાફ ઇંચ સિલાઈનું છોડી દીધું. અહીંયા આપણે ચેસ્ટ છે જે આપણે રાખવાની છે 38ની, અને પ્લસ 1 ઇંચનું આપણે સિલાઈનું માર્જિન છોડી દીધું. એ જ રીતે આપણે કમર રાખવાની છે 37ની, તો એની સામે 1 ઇંચ આપણે સિલાઈનું માર્જિન છોડી દીધું, અને આ આપણે થઈ ગઈ હિપ. તો ચાલો દોસ્તો, હવે આપણે આને કટિંગ કરી લઈએ, અને કટિંગ કરીને તમને બતાવું. અત્યારે હું તમને ખાલી રાઉન્ડ નેકનું ગળાનું કટિંગ કરીને બતાવું. તો ચાલો દોસ્તો, આપણે આ રાઉન્ડ નેકનું ગળામાં રાઉન્ડ ગોળ ગળું કરવાનું છે. તો આપણે આમાં ખાલી ગોળ ગળું કરી નાખીએ. તો અહીંયાથી આપણે 3 ઇંચ લઈ લેવાનું છે. બોટ નેક કરું છું તો 3 ઇંચ આપણે જ્યાં ડબલ કાપડ છે ત્યાંથી આપણે આ 3 ઇંચનું લઈ લઈએ, અને નીચેની સાઈડમાં આપણે 4 ઇંચ નીચે ઉતારવાનું છે. તો આ રીતે આપણે નિશાન મારી દીધું છે. તો અહીંયાથી સિમ્પલ દોસ્તો, એકદમ સિમ્પલ રીતે હું તમને શીખવાડીશ, તો તમને પણ એકદમ ફટાફટ આવડી જાય. અને હાવ સિમ્પલ ને સાદી રીતથી જ તે આપણે કુર્તીના કટિંગ પણ શીખવાના છીએ. તો ચેનલ ઉપર બન્યા રહેજો, અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરી દોસ્તો તમે સપોર્ટ કરતા રહેજો, જેથી કરીને હું દોસ્તો તમને આવા અવનવા વિડીયો જેવા કે કુર્તીના છે, બ્લાઉઝના છે, ગ્રાઉન્ડના છે, એવા બધા કટિંગ પ્લસ સાથે ફૂલ સ્ટિચિંગ સાથે પણ વિડીયો આપણે પાર્ટની અંદર અલગ અલગ બનાવતા રહીશું. તો જો હવે આપણે આ બોટ નેકનો રાઉન્ડનો ગળાનો શેપ આપી દીધો છે. તો હવે કાતરની મદદથી આપણે કટિંગ કરી લઈએ. તો જો આ રીતે હવે આપણા ગળું કમ્પ્લીટ કપાઈ ગયું છે. એ જ રીતે સારા દોસ્તો આપણે પાછળના ભાગમાં પણ કટિંગ કરી લઈએ. તો હવે પાછળના ભાગમાં જે આપણે છે પાછળને ડબલ કરી લઈશું. જે આપણે ભાગ કપાણો છે પાછળનો એ આપણે ડબલ કરી લીધો. જે રીતે આગળના ભાગમાં આપ્યું છે એ જ રીતે આપણે 3નું ગળું એટલે ડબલમાં 3, પછી પાછળના ભાગમાં 2.5 ઇંચ આપણે નીચે ઉતારીશું.
તો ચાલો એ જ રીતે આપણે રાઉન્ડમાં અહીંયા પણ ગળું કાપી લઈએ. પછી દોસ્તો ગળાની અંદર તો બહુ જ બધી ડિઝાઇનો હોય છે, જે તમને યોગ્ય લાગે એ રીતે હું ગળાની પણ ડિઝાઇનો તમને અલગ અલગ કટિંગ કરીને બતાવીશ. તો હવે આપણે કુર્તીની અંદર સ્લીવ બાકી રહી છે, તો સ્લીવ પણ આપણે કટિંગ કરી લઈએ. તો પહેલાં તો સ્લીવની અંદર પણ આપણે આવી રીતના ડબલ કપડું લઈ લઈશું. ડબલ કપડું લઈ અને આપણે એને પાછું બીજી વખત ડબલ એટલે કે 4 વડું કરી નાખવાનું છે. તો આ રીતના 4 વડું આપણે કપડું કરી નાખ્યું. આની અંદર 4 વડું કપડું કરી નાખ્યું છે સ્લીવ કટિંગ કરવા માટે. તો સૌથી પહેલાં દોસ્તો આપણે એક અહીંયા સીધી લાઈન ડ્રોપ કરી લઈએ. તો અહીં એક લાઈન કરી લીધી છે. પછી આપણે લંબાઈ જે રાખવાની છે, તો હું આ હાફ સ્લીવ રાખું છું, જે 18ની લંબાઈ તૈયાર રહે છે. ફૂલ સ્લીવ જ કરીએ, ચાલો ફૂલ સ્લીવની. પછી પ્લસ અહીંયાથી 1 ઇંચ આપણે નીચે મોળે વાળવાનું છોડી દઈએ. તો એક લાઈન અહીંયા ડ્રોપ કરી દીધી અને બીજી લાઈન આપણે અહીંયા ડ્રોપ કરી દીધી. ચાલો તો આ બે લાઈન આપણે દોરી નાખીશું. પછી સ્લીવ, તો કે આપણે સ્લીવની જે પહોળાઈ છે એ રાખવાની છે 8.5. આપણે જોઈએ છે 16, તો આપણે એક અહીંયા પેલા 8 એક નિશાન મારી દઈશું. પ્લસ 1 ઇંચનું આપણે અહીંયા 1 ઇંચનું આપણે સિલાઈનું માર્જિન છોડી દઈશું. પછી અહીંયાથી ઘણા લોકોને બહુ બધા લોકોને તકલીફ પડતી હોય છે કે ભાઈ આપણે જે હાર્મોલ છે એ કેટલો સ્લીવની અંદર ઉતારવો. તો હું તમને કહું કે દોસ્તો સ્લીવની અંદર આપણે અહીંયાથી જે કુર્તીની અંદર છે એ 3 ઇંચ અહીંયાથી આપણે ઉતારશું. તો અહીંયા એક આપણે 3 ઇંચે બીજી એક લાઈન દોરી લઈએ. તો આ થઈ ગયું આપણે દોસ્તો સ્લીવ. પછી અહીંયા જે મોળી છે, તો એ આપણે મોળી દોસ્તો તૈયાર રાખવાની છે 13ની. તો આપણે 6.5 4 ડબલ છે એટલે દોસ્તો આપણે 6.5 એક નિશાન મારશું અને અહીંયા પણ આપણે સિલાઈનું 1 ઇંચ છોડી દઈશું. તો જો દોસ્તો હવે પછી આપણે જે છે, તો અહીંયાથી આપણે સીધું એક જે શેપમાં સ્કેલની મદદથી આપણે એક લાઈન લઈ લઈએ. તો આ આપણો જે ભાગ છે એ થઈ ગયો. પછી અહીંયાથી જે ઘણા લોકોનું છે, તો દોસ્તો બહુ તકલીફ આવતી હોય છે. તો અહીંયાથી હું તમને જોઉં કે નોર્મલી આપણે અહીંયાથી આ રીતે શેપમાં લઈ લેવાની છે. આ રીતે આપણે શેપ સ્લીવની અંદર લઈ લેવાની છે. તો ચાલો કટિંગ કરી લઈએ. તો ફાઇનલી દોસ્તો જો આપણે સ્લીવનું પણ કટિંગ થઈ ગયું છે. આ રીતે આપણે સ્લીવનું પણ કટિંગ કરી લીધું છે. તો ફાઇનલી દોસ્તો જે રીતે મેં સિમ્પલ અને સરળ રીતથી મેં તમને કટિંગ શીખવાડ્યું, અને હા કે જે આનો સાઇઝ ચાર્ટ છે એ પણ હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો જેથી કરી તમારે પણ જે કોઈ અલગ અલગ સાઇઝને કટિંગ કરવું હોય તો તમે કરી શકો. અને તમને કોઈ પણ જગ્યાએ થોડીક ના આવડે તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો. હું જેટલા બનશે એટલા એનો જવાબ આપવાની કોશિશ કરી અને જવાબ પણ આપીશ. તો સાઇઝ ચાર્ટ છે એ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો આજનો વિડીયો તમને દોસ્તો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો દોસ્તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને હવે આપણી ચેનલ ઉપર તમને અવનવા આવા કટિંગના છે, સ્ટિચિંગના છે, જે આજે આપણે પાર્ટ 1ની અંદર કટિંગ કરતાં શીખ્યા અને પાર્ટ 2ની અંદર આપણે આ કુર્તીનું ફિટિંગ કરતાં પણ શીખીશું. તો બન્યા રહેજો વિડીયોની અંદર દોસ્તો, અને ચેનલ પર પહેલાં આવો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાપા સીતારામ, જય માતાજી.